અંજાર પોલીસે અંજારના વરસામેડી શાંતિધામ વિસ્તારમાંથી ગુમ થયેલ 15 વર્ષની બાળકીને ભાવનગરથી શોધી આજરોજ પરિવાર સાથે સફળ મિલન કરાવ્યું। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 17 એપ્રિલ 2025ના રોજ અંજાર વિસ્તારના શાંતિધામ વરસામેડી વિસ્તારમાં રહેતી એક બાળકી કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી। આ બાળકીના પરિવાર આર્થિક રીતે નબળી પરિસ્થિતિના છે। માતા પિતા મજૂરી કામ કરી આજીવિકા ચલાવે છે। આ સગીર બાળકીએ પોતાના ઘરે ચિઠ્ઠી મૂકી જણાવ્યું કે તે ઘરેથી કંટાળી ગઈ છે, પોતે કંઈક બનવા માટે જાય છે અને 4-5 વર્ષ પછી પોતાના પગ પર ઊભી થઈ પરત આવશે। જેથી ગભરાયેલા પરિવારજનોએ અંજાર પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરી। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે માહિતી એકત્ર કરી। દરમિયાન જાણવા મળ્યું કે સગીર બાળકી ભાવનગર પહોંચી ગઈ છે અને ભાવનગર બસ સ્ટેન્ડમાં બેઠી છે। પોલીસ ટીમે વાલીઓને સાથે રાખી ભાવનગર પહોંચી અને ગણતરીના કલાકોમાં સગીર બાળકીને ભાવનગર ખાતેથી શોધી અંજાર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ બાળકી અને તેમના પરિવારનું મિલન કરાવ્યું છે। પૂછપરછ દરમિયાન સગીર બાળકીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા રીલ્સથી પ્રભાવિત થઈ ઘરે કંટાળો અનુભવતા અને જીવનમાં મોટું બનવાના સપના સાથે તે ઘરેથી નીકળી ગઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના સોશિયલ મીડિયાના અનિયંત્રિત ઉપયોગ અને માતા પિતાની દેખરેખમાં રહેલી ખામીને ઉજાગર કરે છે, જે સમાજ માટે ચેતવણીરૂપ છે। અંજાર પોલીસની સમય સૂચકતા અને સમર્પણથી પરિવારજનોને તેમની બાળકી પરત મળી, જેથી પરિવારજનોએ પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને પોલીસે વાલીઓને તેમના બાળકોની સાર સંભાળ રાખવા સલાહ આપી। આ ઘટના દ્વારા અંજાર પોલીસે સેવા અને સુરક્ષાનું ઉત્તરદાયિત્વ નિભાવી પ્રજા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે। આ કામગીરીમાં અંજાર પીઆઈ AR ગોહિલ, PSI SG વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા।